સૌરાષ્ટ્રના પાંચાળ પંથકમાં એક નાનકડું ગામ હતું, દેવપર. આ ગામમાં બે યુવાનો રહેતા હતા. એકનું નામ કાનજી અને બીજાનું નામ વીરો. કાનજી ગામના સામાન્ય ખેડૂતનો દીકરો, જ્યારે વીરો ગામના પશુપાલકનો દીકરો. બંનેની દોસ્તી એવી કે ગામમાં કહેવત પડી ગઈ હતી, જો કાનજી બોલે તો સમજવું કે વીરાના શબ્દો છે, અને જો વીરો ચાલે તો સમજવું કે કાનજીના પગલાં છે. નાનપણથી જ એકબીજા વગર એમને ઘડીભર ન ચાલે. ગમે તેટલું સંકટ હોય, બંને ખભે ખભા મિલાવીને ઊભા રહેતા. એક સમય એવો આવ્યો કે સમગ્ર પંથકમાં ભયંકર દુષ્કાળ પડ્યો. આકાશમાંથી અગનગોળા વરસતા હતા અને ધરતીમાં તિરાડો પડી ગઈ હતી. ગામના કૂવા સુકાઈ ગયા અને પશુ પંખીઓ ટપોટપ મરવા લાગ્યા. ગામના લોકો હિજરત કરવા મજબૂર બન્યા. કાનજીના પરિવારની હાલત ખૂબ જ ખરાબ હતી. તેના ઘરમાં અનાજનો છેલ્લો દાણો પણ ખૂટી રહ્યો હતો. બીજી તરફ વીરા પાસે થોડું ઘણું પશુધન બચ્યું હતું, પણ એને સાચવવા માટે ઘાસચારો નહોતો. એક રાત્રે ઝાંખા દીવા પાસે બેસીને કાનજીએ વીરાને કહ્યું, વીરા, મારા પરિવારની હાલત મારાથી જોવાતી નથી. હું વિચારું છું કે બાજુના રાજ્યમાં જઈને મજૂરી કરી આવું. જો હું અહીં જ રહીશ તો બધા ભૂખ્યા મરશે. વીરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કાનજીનો હાથ પકડીને કહ્યું, કાનજી, તું જાય તો હું અહીં કોના ભરોસે રહું? પણ તારી લાચારી હું સમજી શકું છું. જા, પણ મને એક વચન આપ. વીરાએ કાનજી પાસે વચન માગ્યું કે કાનજી દર મહિને તેની ખબર મોકલશે અને જો કોઈ પણ મુસીબત પડે તો તરત વીરાને જાણ કરશે. કાનજી ભારે હૈયે નીકળી તો ગયો, પણ તેને ખબર નહોતી કે આ વિદાય તેના જીવનની સૌથી મોટી કસોટી બની જવાની હતી. કાનજી જ્યારે પરદેશ પહોંચ્યો ત્યારે ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર હતી. તેને જે કામ મળ્યું એમાં જીવનું જોખમ હતું, છતાં મિત્રને આપેલા વચન અને પરિવારની ભૂખ માટે તેણે એ જોખમ સ્વીકાર્યું. 3 મહિના વીતી ગયા. કાનજીએ મોકલેલો છેલ્લો પત્ર વીરાને મળ્યો, જેમાં લખ્યું હતું, વીરા, અહીં બધું બરાબર છે, ચિંતા ન કરતો. પણ એ જ રાત્રે ગામમાં એક વણજારો આવ્યો અને તેણે વીરાને છાની રીતે સમાચાર આપ્યા કે કાનજી જે રાજ્યમાં છે ત્યાં તેને ચોરીના ખોટા આરોપમાં રાજાના સૈનિકોએ કેદ કર્યો છે અને તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. વીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો જીગરનો ટુકડો મુસીબતમાં હતો અને કાનજીએ પત્રમાં જૂઠું લખ્યું હતું, જેથી વીરો ચિંતા ન કરે. વણજારાના મોઢે કાનજીના મૃત્યુદંડના સમાચાર સાંભળી વીરાનું કાળજું કંપી ગયું. તેની આંખ સામે કાનજીનો હસતો ચહેરો અને નાનપણની યાદો તરવરવા લાગી. તેને સમજાયું કે કાનજીએ પત્રમાં બધું બરાબર છે એવું એટલે લખ્યું હતું કે વીરો પોતે દુષ્કાળમાં દુઃખી છે, તેમાં વધુ માનસિક બોજ ન ઉમેરાય. વીરાએ મનોમન નક્કી કર્યું, કાનજી, તે મારા માટે તારું સુખ જતું કર્યું. હવે જો તારા પર આફત હોય અને વીરો બેઠો હોય તો મારી જણનારી લાજે. મોડી રાત્રે જ વીરાએ પોતાની લાકડી લીધી અને કમરે પટ્ટો બાંધ્યો. તેની પાસે નહોતા પૈસા કે નહોતું પૂરતું ખાવાનું. માઇલો દૂર આવેલા એ અજાણ્યા રાજ્ય સુધી પહોંચવા માટે વચ્ચે ધોમધકતો રણપ્રદેશ અને ડુંગરાળ કેડીઓ આવતી હતી. પહેલો દિવસ આખો દિવસ ભૂખ્યા પેટે વીરો ચાલ્યો. પગમાં છાલા પડી ગયા હતા, પણ મનમાં કાનજીનો અવાજ ગૂંજતો હતો. બીજો દિવસ રસ્તામાં લૂંટારાઓનો સામનો થયો. વીરા પાસે લૂંટવા જેવું કંઈ નહોતું, પણ લૂંટારાઓએ તેને માર માર્યો. લોહી લુહાણ હાલતમાં પણ વીરો ઊભો થયો અને માત્ર એક જ વાત બોલ્યો, મારે મારા ભાઈબંધને મળવા જવું છે, મને રોકશો નહીં. વીરાની આંખોમાં રહેલી
એ સચ્ચાઈ જોઈ લૂંટારાઓનું હૃદય પણ પીગળી ગયું અને તેમણે તેને રસ્તો બતાવ્યો. 5 દિવસની સતત સફર પછી વીરોએ અજાણ્યા રાજ્યની રાજધાની પહોંચ્યો. ત્યાં જઈને તેણે જોયું તો આખા નગરમાં ઢોલ પીટાતા હતા કે કાલે સવારે સૂર્યોદય પહેલા વિદેશી કેદી કાનજીને ફાંસી આપવામાં આવશે. વીરો પાગલની જેમ રાજમહેલ તરફ દોડ્યો. સૈનિકોએ તેને રોક્યો, પણ તેની ચીસ એટલી કરુણ હતી કે ખુદ રાજાએ તેને અંદર આવવાની મંજૂરી આપી. ભરી સભામાં વીરો રાજાના પગમાં પડી ગયો અને ધ્રુજકે રડવતા બોલ્યો, અન્નદાતા, મારો મિત્ર નિર્દોષ છે. એ ચોર નથી. એ તો મારા ગામનો સૌથી પ્રામાણિક માણસ છે. એ તો એના પરિવારની ભૂખ મટાડવા અહીં આવ્યો હતો. કૃપા કરીને તેને છોડી દો. રાજા કઠોર હતો. તેણે કહ્યું, પુરાવા તેની વિરુદ્ધ છે. ન્યાય થઈ ચૂક્યો છે. હવે કંઈ બદલાઈ શકે નહીં. વીરાએ છેલ્લી કોશિશ કરતા કહ્યું, મહારાજ, જો ન્યાયની મર્યાદા લોપતી હોય તો મને એક તક આપો. કાનજીને તેના ઘરે છેલ્લા સમાચાર આપવા જવા દો. એના વૃદ્ધ મા બાપ ભૂખ્યા છે. એમને મળીને એ પાછો આવશે. જો એ પાછો ન આવે તો એના બદલામાં મને ફાંસીએ ચડાવી દેજો. રાજા અને આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. કોઈ બીજા માટે પોતાનો જીવ દાવ પર લગાવવો. રાજાએ હસીને કહ્યું, ઠીક છે, જો તારો મિત્ર કાલ સૂર્યોદય સુધીમાં પાછો ન આવ્યો તો સૂરજનું પહેલું કિરણ તારા મૃત્યુની કારણ બનશે. મંજૂર છે. વીરાએ ગર્વથી છાતી કાઢીને કહ્યું, મંજૂર છે મહારાજ. કાનજીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો, જેથી તે ઘરે જઈ આવે. તેને ખબર પડી કે તેને બચાવવા વીરો જેલમાં જઈ રહ્યો છે. કાનજી રડતા રડતા નીકળ્યો, પણ રસ્તામાં કુદરત ફરી આડી ઉતરી. જે રસ્તે કાનજીને પાછા આવવાનું હતું ત્યાં નદીમાં અચાનક પૂર આવ્યું. પુલ તૂટી ગયો અને રસ્તો બંધ થઈ ગયો. બીજી તરફ જેલમાં સૂર્યોદયની તૈયારીઓ થઈ રહી હતી અને વધ સ્તંભ એટલે કે ફાંસીનો માચડો તૈયાર હતો. વીરાના ગળામાં ફાંસીનો ફંદો નાખવામાં આવ્યો. રાજમહેલના જેલખાનામાં વીરો લોખંડની જાળીઓ પાછળ શાંત ઊભો હતો. તેના ચહેરા પર મૃત્યુનો ડર નહોતો, પણ એક અનોખી શાંતિ હતી. તેને વિશ્વાસ હતો કે તેનો મિત્ર કાનજી જરૂર આવશે. પણ બીજી તરફ કાનજી માટે કુદરતે જાણે કસોટીની હારમાળા સર્જી હતી. કાનજી જ્યારે પોતાના ગામ પહોંચ્યો અને મા બાપને મળ્યો ત્યારે તેની પાસે માત્ર થોડા કલાકો હતા. તેને રડતા હૈયે મા બાપની માફી માંગી અને વીરાની ત્યાગની વાત કરી. મા બાપ પણ સ્તબ્ધ હતા કે પુત્રના બદલામાં પુત્ર જેવો મિત્ર કાળ કોટડીમાં બંધ છે. કાનજીએ તરત જ પરત ફરવા માટે દોટ મૂકી, પણ જેમ જ તે નદી કિનારે પહોંચ્યો તેણે જોયું કે પહાડોમાં પડેલા ભારે વરસાદને કારણે નદી ગાંડી તૂર બની હતી. નદીના પાણી કિનારા તોડી રહ્યા હતા અને હોડીઓ તો ક્યાંય દેખાતી નહોતી. કાનજી નદી કિનારે બેસીને પોક મૂકીને રડવા લાગ્યો. હે કુદરત, તારે વેર લેવું હોય તો મારી પાસે લે, પણ મારા વીરાના નિર્દોષ લોહીથી આ ધરતીને ન ભીંજવતો. જો હું સમયસર નહીં પહોંચું તો દુનિયા મિત્રતા પરથી વિશ્વાસ ઉઠાવી લેશે. કાનજીએ હિંમત હારી નહીં. તેણે એક મોટું લાકડું લીધું અને કાળમુખી નદીમાં ઝંપલાવ્યું. પાણીના પ્રવાહ એટલા જોરદાર હતા કે તે ગમે ત્યારે ડૂબી શકે તેમ હતો. પથ્થરો સાથે અથડાવાને કારણે તેનું શરીર લોહી લુહાણ થઈ ગયું, પણ તેના મનમાં માત્ર એક જ દ્રશ્ય હતું, વીરાના ગળામાં લટકતો ફાંસીનો ફંદો. બીજી બાજુ રાજમહેલમાં સૂર્યોદય પહેલાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. રાજાએ જેલખાનામાં આવીને વીરાને પૂછ્યું, વીરા, તારો મિત્ર હજી નથી આવ્યો.
સૂરજની પહેલી કિરણ સાથે તારું માથું કલમ કરવામાં આવશે. હવે તને સમજાયું કે દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું. તારા મિત્રએ તને મરવા માટે મૂકી દીધો અને પોતે જીવ બચાવીને ભાગી ગયો. વીરાએ મક્કમતાથી જવાબ આપ્યો, મહારાજ, મારો કાનજી આવે કે ન આવે, પણ એ ક્યારેય વિશ્વાસઘાત ન કરે. કદાચ મોત એને આંબી ગયું હશે, એટલે જ એ મોડો પડ્યો હશે, અને જો એ નહીં આવે તો મને ખુશી છે કે હું એના બદલામાં મરી રહ્યો છું. એક મિત્ર બીજા મિત્ર માટે જીવ ન આપે તો એને મિત્ર કેમ કહેવાય? રાજા વીરાની અશ્રદ્ધા જોઈને અંદરથી હચમચી ગયો, પણ ન્યાયના કાયદા સામે તે લાચાર હતો. સવારના આછા કિરણો આકાશમાં દેખાવા લાગ્યા. સૈનિકોએ વીરાને જેલમાંથી બહાર કાઢી ફાંસીના માંચડા તરફ લઈ જવાનું શરૂ કર્યું. વીરાએ છેલ્લી વાર નગરના દરવાજા તરફ જોયું, પણ ત્યાં કોઈ નહોતું, માત્ર ધૂળ ઉડતી હતી. માંચડા પર ઊભેલા જલ્લાદે ફાંસીનો ગાળિયો વીરાના ગળામાં નાખ્યો. રાજાએ હાથ ઊંચો કર્યો અને જેમ જ હાથ નીચે કરવાનો ઈશારો કરવા જતો હતો, ત્યાં જ દૂરથી એક લોહી લુહાણ અવાજ સંભળાયો, થોભો મહારાજ, થોભો, હું આવી ગયો છું. આખું નગર સ્તબ્ધ હતું. માંચડા પર ઊભેલો વીરો, જે અત્યાર સુધી શાંત હતો, તેના કાનમાં એ અવાજ પડતા જ તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. દૂર નગરના દરવાજેથી એક આકૃતિ દોડતી આવતી દેખાય. એ કાનજી હતો, પણ એ કાનજી નહોતો લાગતો. જાણે લોહીથી ખરડાયેલું કોઈ હાડપિંજર દોડતું હોય એવું દ્રશ્ય હતું. તેના કપડાં ફાટી ગયા હતા, પગમાંથી લોહીની ધારાઓ વહેતી હતી અને આખું શરીર નદીના પથ્થરો સાથે અથડાવાને કારણે વાદળી પડી ગયું હતું. કાનજી હાંફતો હાંફતો સભાની વચ્ચે આવીને પડ્યો. તેનામાં બોલવાની શક્તિ નહોતી, પણ તેણે હાથ ઊંચો કરીને ઈશારો કર્યો, થોભો, હું આવી ગયો છું. જેવો કાનજી નજીક પહોંચ્યો, તેણે વીરાના ગળામાં રહેલો ફાંસીનો ફંદો જોયો. કાનજીએ પાગલની જેમ માંચડા તરફ દોટ મૂકી અને સૈનિકોને ધકેલીને વીરાને વળગી પડ્યો. વીરા, મને માફ કરી દે ભાઈ. નદીમાં પૂર હતું, રસ્તામાં ઠોકરો હતી, પણ તારો આ કાનજી તને મરવા દે એ પહેલાં તો યમરાજને પણ હરાવી દે. વીરાએ કાનજીનો લોહી લુહાણ ચહેરો પોતાના હાથમાં લીધો અને બોલ્યો, કાનજી, તું શું કામ આવ્યો? તે તારો જીવ બચાવી લીધો હોત તો મને મરતી વખતે સંતોષ હોત કે મારો મિત્ર જીવે છે. હવે આપણે બંને કદાચ નહીં બચીએ. કાનજી તરત જ રાજા તરફ ફર્યો અને ગળગળા અવાજે બોલ્યો, મહારાજ, શરત મુજબ હું પાછો આવી ગયો છું. હવે મારા મિત્રને છોડી દો અને મને ફાંસી આપો. એ નિર્દોષ છે. એણે માત્ર મારી ભૂલની સજા ભોગવવાનું સ્વીકાર્યું હતું. પણ વીરો ક્યાં માનવાનો હતો? તેણે રાજાને વિનંતી કરી, ના મહારાજ, મેં વચન આપ્યું હતું કે જો એ સમયસર નહીં આવે તો હું મરીશ. હું મરવા માટે તૈયાર થઈ ચૂક્યો છું, માટે હક મારો છે. મારા મિત્રએ તો પૂર સામે લડીને સાબિત કરી દીધું છે કે એ કેટલો સાચો છે. એને એના વૃદ્ધ મા બાપ પાસે જવા દો. રાજા, પ્રધાનો અને આખું નગર આ દ્રશ્ય જોઈને અવાક બની ગયું. આખી સભામાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કોઈને સમજાતું નહોતું કે ન્યાય કોને કહેવાય. જે પાછો આવ્યો એને સજા આપવી કે જેણે બીજા માટે ગરદન આપી દીધી એને? રાજાના ચહેરા પર ગંભીરતા હતી. તેણે સિંહાસન પરથી ઊભા થઈને જલ્લાદને ઈશારો કર્યો. જલ્લાદે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. આખું નગર ધ્રુજી ઉઠ્યું કે શું રાજા આ બંને મિત્રોને મોતની સજા આપશે? કાનજી અને વીરાએ એકબીજાનો હાથ પકડી લીધો
અને આંખો બંધ કરી દીધી. તેમને મરણનો ડર નહોતો, કારણ કે તેઓ સાથે હતા. રાજા ધીમા ડગલે માચડા પાસે પહોંચ્યા. તેમણે જલ્લાદના હાથમાંથી તલવાર લીધી. હવામાં તલવારનો લબકારો થયો અને વીરાના ગળા પાસે તલવાર વીંજાય. રાજમહેલના એ પ્રાંગણમાં હજારોની મેદની શ્વાસ અધર કરીને ઊભી હતી. રાજાએ જ્યારે જલ્લાદના હાથમાંથી તલવાર લીધી અને વીરાના ગળા તરફ વીંજી, ત્યારે બધાએ ડરના માર્યા આંખો મીચી દીધી. પરંતુ લોહીનો ફુવારો ઉડવાને બદલે ખસકાટ અવાજ આવ્યો. રાજાએ પોતાની તલવારથી વીરાના હાથ પગમાં બાંધેલા દોરડા અને ગળામાં રહેલો ફાંસીનો ફંદો એક ઝાટકે કાપી નાખ્યા. આખી સભા સ્તબ્ધ હતી. રાજાએ તલવાર નીચે મૂકી દીધી અને તેની આંખોમાં પણ આંસુ હતા. રાજાએ ધ્રુજતા અવાજે કહ્યું, આજે આ મહારાજા હારી ગયો છે અને તમારી મિત્રતા જીતી ગઈ છે. મેં અત્યાર સુધી પુસ્તકોમાં સાંભળ્યું હતું કે મિત્રતા માટે માણસ જીવ આપી શકે, પણ આજે મેં નજરે જોયું, આ રાજ્યનો કાયદો એટલો કઠોર નથી કે જે પવિત્ર લોહીની કિંમત ન સમજી શકે. રાજાએ આગળ વધીને કાનજી અને વીરા બંનેને બાથમાં ભીડી લીધા. રાજાએ જાહેર કર્યું કે કાનજી પરનો ચોરીનો આરોપ ખોટો હતો, કારણ કે અસલી ગુનેગાર પકડાઈ ચૂક્યો હતો. રાજાએ તો માત્ર આ બંનેની મિત્રતાની પરીક્ષા લેવા માટે આટલો કઠોર વેશ ભજવ્યો હતો. રાજાએ બંને મિત્રોને સોના મોહરો અને રથ આપીને સન્માનપૂર્વક વિદાય કર્યા. જ્યારે કાનજી અને વીરો રથમાં બેસીને પોતાના ગામ દેવ પર પહોંચ્યા, ત્યારે આખું ગામ ઉમટી પડ્યું હતું. બંને મિત્રો સીધા કાનજીના ઘરે ગયા. કાનજીના વૃદ્ધ મા બાપ આંગણામાં બેસીને દીકરાના મોતના સમાચારની રાહ જોતા હતા. પણ જ્યારે તેમણે કાનજી અને વીરાને સહી સલામત સાથે જોયા, ત્યારે માની મમતા રોકી ન શકાય. કાનજીની માએ વીરાનો હાથ પકડ્યો અને રડતા રડતા બોલી, બેટા વીરા, તે આજે મારા દીકરાને નથી બચાવ્યો, તે તો આ દુનિયામાં માનવતાને બચાવી છે. જો આજે કાનજી ન આવ્યો હોત અને તું ફાંસીએ ચડી ગયો હોત, તો માંડવો રોપાય એ પહેલા જ મિત્રતાનો મલાજો મરી ગયો હોત. વર્ષો વીતી ગયા. કાનજી અને વીરાની મિત્રતાના કિસ્સાઓ આખા સૌરાષ્ટ્રમાં ગવાય છે. કહેવાય છે કે જ્યારે બંને વૃદ્ધ થયા અને મૃત્યુનો સમય નજીક આવ્યો, ત્યારે પણ કુદરતે અનોખો ન્યાય કર્યો. કાનજીએ પોતાના છેલ્લા શ્વાસ વીરાના ખોળામાં લીધા અને વીરાએ પણ એ જ ક્ષણે પોતાના મિત્રનો હાથ પકડીને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. આજે પણ દેવપર ગામની સીમમાં બે દેરીઓ બાજુમાં ઊભી છે, જે આવતી પેઢીને યાદ અપાવે છે કે સ્વાર્થમાં તો આખી દુનિયા સાથે ચાલે, પણ જે પરમાર્થમાં પોતાનું લોહી આપે એનું નામ જ સાચો મિત્ર. શીખ સાચી મિત્રતા એ છે જે માત્ર સુખમાં નહીં, પણ જ્યારે મોત સામે ઊભું હોય ત્યારે પણ સાથ ન છોડે. તો આવી સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.